મહારાજ ગઢપુરની અંદર ભક્તિ બાગમાં વિરાજમાન હતા. એ મોટી સભા ભરાઈને બેઠી હતી અને ત્યારે તો ભક્તિ બાગમાં તો આંબાના ઝાડ ને ઝાડ નીચે સભા થતી હોય અને સભા તો કલાકો સુધી ચાલે. તો જ્યારે સભા થઈ ને ત્યારે બધા છાયામાં બેઠા હતા ઝાડમાં. પછી સુરત ધીમે ધીમે આગળ વધતો ગયો ને તો આમ પછી ઝાડના પડછાયા પણ એ પ્રમાણે ફેરફાર થાય. તો એક બાઈ બેઠા હતા. તે પેલા છાંયે તે પણ પછી તડકો આવ્યો, સૂરજ જરીક ઉપર ચડ્યો ને એટલે તડકો આવ્યો. એટલે મહારાજે જોયું તો મહારાજે બાઈને સમાચાર પહોંચાડ્યો કે એને કયો જરીક છાંયે બેસે એમ. તો બાઈ માન્ય નહીં, એને એમ કે તડકે બેસીને આપણે તો તપ કરીએ એમ. તપ કરો ને આવે ને શાસ્ત્રમાં ક્યાંક જાણી જોઈને ટાઢ તડકો સહન કરવો, વરસાદની ધારાઓમાં પડ્યા રહેવું એમ, એ એક શાસ્ત્રનો ધર્મ જ છે. પણ અહીંયા કને ભગવાને કીધું કે તડકો આવે રે તો બાઈને કયો જરીક છાંયે બેસે એમ. પણ તો એ બાઈ બેઠા નહીં. પછી તો સૂર્ય બરોબર ઉપર ચડવા માંડ્યો ને તાપ એકદમ તપવા માંડ્યો. સૂર્ય તો ખબર ને બપોરનો સમય થાય ને કેવો તપે, એવો આમ તપ્યો ને પછી તો એવો તાપ ચડ્યો ને આપમેળે બાઈ ઊભી થઈને છાંયે આવીને બેસી ગઈ એમ. પછી મહારાજે સભામાં પૂછ્યું એ કે જો અમે બાઈને કીધું કે છાંયે બેસો તો ના બેઠા, હવે બેઠા તો એને જરીક પૂછા કરો તો કે મન અધિક કે વચન અધિક. શું કીધું બહેનોને સભામાં મહારાજે કીધું કે બાઈને પૂછા કરો મન અધિક કે વચન અધિક. હવે એ જ પ્રશ્ન તમારી સામે આવેલો, મન અધિક કે વચન અધિક. પણ જો આમ શાસ્ત્રની દ્રષ્ટિ જોઈએ તો વચન અધિક. પણ આપણે બધા અત્યારે મનને અધિક રાખી અને મનમુખી બનીને વર્તીએ છીએ. શાસ્ત્રની અંદર આપણને સમજાતું નથી. આપણી રીતે જ આપણે ધર્મની વ્યાખ્યા, આપણી રીતે જ આપણે બધું મનમાં ગોઠવીને પછી આ જ બરોબર છે મનમુખી થઈને વર્તી. તો એટલા માટે મહારાજ અહીંયા ના પાડે છે સ્વૈરમ, મનમુખી ન બનતા, તમારી રીતે જેમ ફાવે એમ તમે વર્તન કરશો નહીં. અને આ બહુ પ્રોબ્લેમ છે. હા, આપણે સત્સંગમાં છીએ પણ જો સમજણ ન હોય ને તો આપણે મનમુખી થઈ જઈએ છીએ સત્સંગમાં. અને ઘણી વખત ઉત્સવ સમયાની અંદર સેવાના પ્રસંગો બનતા હોય ને એમાં આ અનુભવ થાય આપણને કે જો મન ધાર્યું કરવા મળે ને તો 4 માણસનું કામ કર્યો. કેટલા માણસનું? 4 જણાનું. પણ જો એને મોટાના વચન પ્રમાણે કઈ સેવા કરવાનું મળે ને તો હાવ ઢીલો ડબ થઈ જાય. 1 જણા જેટલું એ કામ ન કરે. ને મન ધાર્યું જો કરવા મળે ને તો 3 દિવસ ને 3 રાતના ઉજાગર થાય ને તો ખેંચી જાય, કઈ વાંધો ના આવે. પણ મોટાની આજ્ઞા પ્રમાણે જો કઈ સેવા કરવાનું થાય ને તો 3 દિવસનો તાવ આવે હોય ને, હા 3 ઉજાગરા નહીં 3 દિનનો તાવ આવે, તરત કે હવે તો મને માથું દુખે, હું હુઈ જાઉં એમ. અને આવું ખરેખર બનેલું એક હરિભગત, નામ તો ના દેવાય, હા, મોટા મોટા ઉત્સવ સમયમાં સ્ટેજની અંદર ડેકોરેશનની સેવા કરે અને આવડત પણ સારી એમ. એટલે પોતે જ પ્લાન કરી એકદમ અફલાતુન આમ સ્ટેજ બનાવે, મજા આવી જાય એમ. એટલે પોતાનું પ્લાન હોય ને તો એ ભગત આમ મંડી પડે ને દિવસો અઠવાડિયું 10 દિવસ સુધી આમ ઉજાગરો કર્યા કર્યો, રાત દિવસ મને એકદમ બનાવે જોરદાર એમ. તો એક વખત ઉત્સવ આવ્યો અને એને આ જ રીતે તો ખબર હોય ભાઈ, અને બધા એને એ જ સેવા આપતા હોય વિશેષ, તો એને એ જ સેવા મળી સ્ટેજ ડેકોરેશનની. એટલે ભાઈ સાહેબ રાજી થઈ ગયા. એ મનમાં એકદમ પ્લાન બનાવ્યો ઘણા દિવસ જાગીને કોમ્પ્યુટરમાં કે આપણે તો આવી રીતનું એકદમ અફલાતુન સ્ટેજ બેકગ્રાઉન્ડ બનાવશું એમ. પણ પછી થયું શું ખબર હે, પ્લાન આખું રેડી થઈ ગયું, સંત સમિતિ હતી એની આગળ રજૂ કર્યો અને સંતોએ કીધું ભગત પ્લાન તમારો બહુ સારું છે પણ આ વખતે અમને સંતોની ઈચ્છા છે કે આવી રીતે આપણે કરીને એમ કરીને પછી સંતોએ પોતાનો પ્લાન આપ્યો, સમજ્યા? અને જેવું પોતાનો પ્લાન આપ્યો એટલે ઓનું મન મૂંઝાઈ ગયું. હા, એટલે તરત જ કીધું બીજે દિવસે, એ રાત્રિ તમને પસાર, બીજે દિવસે માંદા પડી ગયા ભાઈ સાહેબ. લ્યો, સમજાઈ ગયો તમને? પોતાનો મન ધાર્યો જો કરવા મળ્યો હત તો અઠવાડિયું હજી ખેંચ્યો તો ઊંઘમાં, હા ઊંઘ કર્યા વિના ખેંચ્યો તો, કોમ્પ્યુટરમાં પ્લાન કર્યો, હજી એને રિયાલિટીમાં લાવવા માટે 15 દિવસ બીજા ખેંચી જાત હુતા વિના. પણ જેવું સંતોનું પ્લાન આવ્યું ભાઈ સાહેબ માંદા થઈ ગયા. તો આને શું કહેવાય? મનમુખી. આપણે વિચાર કરીએ, આપણે સત્સંગની અંદર સેવા કરીએ છીએ નાની મોટી ઘણી, તો જ્યારે આપણને આપણી મરજી પ્રમાણે કરવા મળે છે ત્યારે આપણે જેવા શ્રદ્ધાથી, જેવા ફોર્મમાં આવીને, જેવા જાગીને પણ પહોંચી વળીએ છીએ એ કામને, એવા ને એવું જ્યારે બીજાનો પ્લાન હોય, મોટા સંતો કંઈક આજ્ઞા કરે એમાં આપણી એવી જ શ્રદ્ધા રહે છે કે એમાં આપણે પાછા પડી જાય છે? જો પાછા પડી જાય તો સમજી લેવાનું આપણે મનમુખી છીએ. અને મનમુખી હોય એ અહીંયાકને શ્રીજી મહારાજ કહે છે એ કેવો છે? કુબુદ્ધિ વાળો છે. મનમુખીને શું કીધું મહારાજે? કુબુદ્ધિ વાળો છે. પોતાના મનનું ધાર્યું સ્વૈરમ, પોતાની રીતે જેમ ગમે એમ ફાવે એમ કરે છે,
એ મનમુખી છે, અને મનમુખી છે એ શ્રીજી મહારાજ કે મહાદુખીઓ થાય છે. પછી ની અહીંયા કને તમે જોઈ લો ને, આપણને મનનો ધાર્યું કરવા ન મળે તો કેવા મૂંઝાઈ જાય છે, દુઃખી થઈ જાય છે. એટલે ક્યારે પણ આપણે મનમુખી થવું જોઈએ નહીં, કારણ મનમુખી છે એ દુઃખી થાય છે. અને ભગવાનના સંત હોય એના વચન છે ને એ તો કેવા દિવ્ય છે, કલ્યાણકારી છે. આપણું મન છે ને એ માયાનો છે, એટલે મનમુખી થાય એ તો આપણે માયામાં ફસાઈ છીએ, બંધન કરતા થાય છે આપણને મન. પણ ભગવાનના સંત, ભગવાનનું વચન, એને આધારે આપણે જો કઈ કામ કરી, સેવા કરીને, તો એ ભગવાનના સંતનું વચન એ માયિક વચન નથી, દિવ્ય વચન છે, ભગવાનના ઘરનું વચન છે. એ આપણા માટે કલ્યાણકારી બને છે. એટલે હંમેશા મનમુખી મટી અને શાસ્ત્રમુખી, સંતમુખી આપણે બનવું જોઈએ. એટલે આ કથાને આપણી સાથે સરખાવાની છે. હા, શિક્ષાપત્રી ભાષ્ય, શિક્ષાપત્રી અર્થ દીપિકા છે ને મિરર છે, અરીસો. આપણે તરત જ આપણને ખડા કરવાના છે કેની સામે? આ શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકાની સામે. જો હવે આપણે બધાય કે હું કેવો છું, મનમુખી છું કે શાસ્ત્રમુખી છું કે સંતમુખી છું, કેવો છું? તો આ શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા આપણને જવાબ આપશે કે હું કેવો છું. જો આપણે મનમુખી હોય તો મટી જાય, શાસ્ત્રમુખી થાય, ગુરુમુખી થાય, સંતમુખી થાય, ભગવતમુખી થાય, કે ભગવાન, સંત, શાસ્ત્ર, ગુરુ જે પ્રમાણે આપણને આદેશ કરે, જે માર્ગ બતાવે એ માર્ગે આપણે ચાલશું તો મહાસુખિયા થશું. બાકી મન ધાર્યું કરવા ગયા, મનમુખી થયા તો કેવા થશું? મહાદુખિયા થશું. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે મન ફાવે એમ વર્તવું જોઈએ નહીં.